ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તો તમે બધા મજામાં જશો. આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય ભાઈ. મસ્ત મજાનું સવાર થઈ ગયું. આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે ભાઈ 10 વાગે. ભાઈ 9 વાગે ઉઠ્યો, પછી બરસ કરીને બેઠો તો અત્યારમાં નાવું હતું ભાઈ. મેં કીધું નાહીને વિડીયો ચાલુ કરું તો સારું લાગે ને, તો આપણે નાહીને આજે બ્લોગ ચાલુ કર્યો છે મિત્રો. અને વાગી ગયા 10:30 ને જોવો મિત્રો મોસમ અત્યારમાં મિત્રો બીજું છે ને, અત્યારમાં વાં ચડ્યું હતું, વાંથી અહીંયા આવ્યું. હાલ હેઠે ભાગી જા. જો આખા આવ્યા એને હેઠે મેલવાનું. હો જોતા બધા આવ્યા. પૂજાબેન આખો હેઠે મેલ દો. લાવો આપો. હા જો ઓલાય ચડવાની ટ્રાય કરે છે એકને વાહે. લાવો કેમેરો પ્લીઝ. સરખો આંગળી આડી આવે. લાવો. આ ગધડીના ઉપર ચડે મિત્રો. હવે નથી ચડવાનું, હવે હેઠા જ લો. ઉડી ઉડી જાય દિલ કી પતંગ. એ ભંજેમાં કાલે હે ને પાટો ખોલ્યા પછી મેં તમને પગ નિરાતે નતો દેખાડ્યો, તો નિરાતે જોઈ લ્યો બધા. ખોજો તો હે મિત્રો હજી થોડો પણ હાલવામાં એકદમ સારું છે અત્યારે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ હે મિત્રો? બધા મજામાં? તો અમે મજામાં હે. તો આપણે તાંજેરાની ભાજી સુધારેલીએ ને બનાવવાની હે તાંજેરાની ભાજી. તો ભાજી વીણેલીએ એને સુધારે લઈએ, મોરે નાખીએ, પછી વઘાર નાખીએ. તો એવું આખું હાલે. કાલે તો મહેમાનને ધબધબાટીને બહાટી બોલતી હતી. હાંજ લગણ હાંજી 6 વાગે મેરો વિખાણો. ભાજી મોરેલીએ, પછી ભાજીને ધોવે, વઘારે નાખીએ, પછી સુલાનું કરીએ, લોટલા ઘડીએ. એવું આખું હાલે. તો હાલો વિડિયામાં છેલ્લે લગન બનાવી છો. હેના ભાજી સુધારી લીધી. ભાજી એમ મસ્તી ધોવે નાખીએ. હા તો ખાધા જેવી થઈ ગઈ. નકણે ભાજી ખાધા જેવી જોઈ, પણ ધોવું તો ગમે એ દરેક બકાલું પડે. હા બસ પાણી ભેગું પીવું પડે. પાણી પીએ લ્યો યાર. આને બહુ પાણી ન પીવાય, પણ ત્રસ લાગે ગઈ અટાણમાં. આપણે હે ને ગેસ ચાલુ કરીએ છે. જો થઈ ગયો પેલા જોલામાં. વાહ તતા તુણી કે નામ દેવું જોઈએ પાવલી આઠાનો. લાવો એ લે કાઈ. આપણે હે ને તેલ મૂકી દીધું. આમાં ઓછું તેલ હોય ભાજીમાં હે ને એટલું તેલ ન નખાય. ની રાયું નાખી દે, જીરું નાખી દીધું ને નાખી દઈએ આપણે ભાજી. આમાં પલારે દીધી. પછી હે ને આમાં લહણની કટકી કરી ભાજીમાં. ભાજી હે ને કઈ ટાઢી ન લાગે. તો ભાજીમાં ઘરાક થઈ માલીફુઈ આવી હતી દુકાન હતી કે ભાજી મને દીજો તા ઈ કે કરો તા. હું હા મિત્રો મને તો ભાવતી નથી ભાજી. તું આજ ખવડાવી. હું ખાવાનો જ નથી. 102%. ભાજીમાં વિટામિન હોય ને એટલી કિમાઈ નમરે. ભાજી તા કિયારા નેડવી. વિટામિન તો હોય 3-4 જગ્યાએ. કાઈ બી રીંગણા, ટમેટા, બટેટા એ વાલોડ ની ને ઉતરા ખાલી ગઈ. હાલો સેટુ રીએ કે પાહે દીએ? ના તો ઉઠીએ ને. તો આપણે આ લહણ પકાડ નાખીએ. લહણ ને છે ને તો પાકે થાય પછી ભાજી નાખીએ. એધારો હાંજો મિત્રો મને હે ને નાખીએ ને તો હે ને ભાજી ટાઢી ન લાગે. હવે ભાજી નાખવાનું કાર્યક્રમ ચાલુ છે. હાલો હું નાખવા લાગુ. ના પાણી ની હેવીમાં આગળ તેલ ઉઠીએ. હા તો ભાજી નાખી લે એટલે દેખાડીએ પાછું. હળદર નાખી લીધી આપણે. મીઠું નાખી દઈએ. એ ભાજી છે ને પાકવા દઈએ. આ ભાજી અહીં થાય કે મલ્લોક ની હે, પણ અહીં છે ને આપણી વઘાર મારીએ તો જરાક ખીચે. હાલો મારી મમ્મી હું ઊભા વિડીયો ઉતારું. તો ભાજી હવે થઈ જાય હમણાં થોડીક વારમાં. કાંઈ મમ્મી ભાજી આપણી રેડી થઈ જાય. હાલો ઢાંકી દઈએ તો હવે બધી ખાખા ઘુંબરિયા કરી નાખો. તો હાલો મિત્રો હવે આગળ મળીએ.
તો આપણે બેસી ગયા જમવામાં ને જમવામાં હે ભાઈ દાળ ભાત આપણે લઈ આવ્યા છે હોટલમાંથી. આપણે શાક રંજેરાની ભાજી ભાવે એમ નથી. આ કેવાનું છે કે વાલનું. આ હે લોટલા. આ ભાઈ આપણે ભૂંગળા લેવા હે ભેગા. તો આ હે આપણી ભાજી. તો હાલો મસ્ત મજાનું ખાઈ લઈએ. મળીએ ખાઈને નહીં. હા ચાલો ખાઈ લઈએ. મિત્રો તો આપણે મસ્ત મજાનું જમી લીધું હે ને હવે વાવડો ઠાવકો હે તો આપણે 2-3 કલાક કરી લઈએ આરામ. મળીએ આપણે 2-3 કલાક આરામ કરીને પછી. તો વાગી ગયા હે 3:30 ને આપણે બેસી ગયા ચા પીવા માટે. મમ્મી ઉઠી ગયા? હાલો મિત્રો તો 3:30 તો થઈ ગયા. તો પેલા ચા પીવી આપણે. તમે ખાલી જવાર જોઈ શકો છો. જવાર કેવી બધી છે. અડધામાં મોટી છે, અડધામાં નાની છે. આમ સામે નાની છે, આ બધી મોટી જવાર છે મિત્રો. આજે મેં કીધું ને હમણાં કેટલા ઈચ્છે આ બધું આઠો નતો મેરે તો મારી આટો દેવાની ખેતર છે. જોઈ લ્યો દેવાની ખેતર. મસ્ત લાગે કે નહીં જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો બધે. સામે તડકો આવે છે. આ મસ્ત મજાનું એવું હીરું હોય બેસવાની મજા આવે છે મિત્રો. મસ્ત મજાનું હીરું સામેથી આવે છે પૂજા આલીને. તો મિત્રો તો હાલો મિત્રો હવે આપણે જાય ઘર સાઈડ. મળીએ આપણે ઘરે પૂગીને. મંદિરે પૂગેલા છે. મંદિરે તમે જોઈ શકો છો. બધા દર્શન કરી લેજો મિત્રો નિરાતે. હાલો મિત્રો તો આપણે અગરબત્તી કરી લઈએ. આપણે શંકર ભગવાનના મંદિરે પર પૂગી આવ્યા છે તો બધા દર્શન કરી લેજો મિત્રો. હમણાં કેદી નહોતો આવ્યો એટલે આજે આવી ગયો. મેલડીયાના મંદિરે આવી ગયા ને એટલે આપણે વિધવાસન માતાજીના મંદિરે પર જરૂર આવવું પડે. એક મંદિર આવી એક મંદિર આવવું જ પડે છે. દર્શન નતા કરવા આવ્યો કરી જાઉં. દર્શન કરી લેજો મિત્રો. મારી માને મને મિત્રો 10-15 દિવસ થાય એટલે મારી મરજી થાય જ કે જવું છે એટલે હું પછી આવું ને મિત્રો. વિધવાસન માતાજી મંદિરે જો અત્યારે આવી ગયો. ચાલો હવે આપણે અગરબત્તી કરી નાખીએ ફટાફટ વિધવાસન માતાજીને કરીએ પછી. તો મિત્રો જોઈ લઈએ આપણે અગરબત્તીઓ કરી દીધી હોય. મિત્રો તો આપણે આ વિડીયો આજ પૂરો કરીએ છીએ. મળીએ આવતીકાલે સવારે નવો વિડીયો સાથે ચેનલમાં જે પણ નવા લાઈક છે સબસ્ક્રાઈબ. જય શ્રી રામનું કમેન્ટ કરી દીજો. બાય બાય. જય શ્રી રામ.